જય શ્રી કૃષ્ણ. આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં થવાનું કારણ જે હતું દ્રૌપદીનું ચીરહરણ. ચીર શ્રી કૃષ્ણ ભગવાને પૂર્યા. પણ એની સાથે એક બીજી કથા પણ જોડાયેલી છે કે એક વખત દ્રૌપદી નદી કિનારામાં સ્નાન કરવા જાય છે. ત્યાં બીજા કિનારે ઋષિ દુર્વાસા સ્નાન કરતા હોય છે અને ત્યાં એમના કપડાં ઝાડીમાં ભરાઈને ફાટી જાય છે અને નદીમાં તણાઈ જાય છે. બીજા છેડે જ્યારે દ્રૌપદી જ્યાં સ્નાન કરતી હોય છે ત્યાં આવે છે. દ્રૌપદી જેવું વસ્ત્રનું કટકો હાથમાં લે છે અને તરત ખ્યાલ આવી જાય છે કે કોઈ ઋષિના કપડાં છે અને એને એમ થાય છે કે આ વગર એ ઋષિને ખૂબ લજ્જાનો શરમનો અનુભવ કરવો પડશે. તો એ એની સાડીનો એક કટકો ફાડી એના તપના બળે ઋષિ દુર્વાસા સુધી મોકલે છે. જેવા ઋષિ દુર્વાસા હાથમાં લે છે એમની સાડી અને આંખો બંધ કરીને ધ્યાન ધરે છે અને તરત ખબર પડી જાય છે કે દ્રૌપદીએ આટલા સારા વિચારથી મને આ સાડી મોકલી છે. તો ખુશ થઈ જાય છે ઋષિ અને ત્યાં દ્રૌપદીને આશીર્વાદ આપે છે કે તારું ચીરહરણ કોઈ નહીં કરી શકે અને તારા ચીર કદી ખૂટશે નહીં. તો શ્રી કૃષ્ણની સાથે સાથે દુર્વાસા ઋષિનું જે આશીર્વાદ હતો તે પણ દ્રૌપદીને કામ લાગે. તો આપણે પણ કોઈ અજાણતા પણ જ્યારે મદદ કરી દઈએ છીએ ને તો એ મદદ જેને કરેલી હોય છે ને એના જે આશીર્વાદ હોય છે ખબર નથી કયા સમયે આપણને કામ આવી જાય છે જીવનમાં. જય શ્રી કૃષ્ણ.